મેલડીની વાત શું કરવી ભાઈ? મેલડીનું નામ નથી ખબર. પણ મિત્રો, દુનિયામાં મેલડી કરે ને એવું કોઈ કરે ને, મેલડી આપે ને એવું કોઈ આપે ને. એવો મિત્રો, કોઈ માણાને બોડી ઇફેક્ટિવ હોય, બોડીની માલિપા કઈ તકલીફ હોય ને તો આર્મીની માલિપા, મિલિટરીની માલિપા માણા નો હાલે હો. માણાને કઈ એવી તકલીફ હોય તો આર્મીમાં નો હાલે. પણ મિત્રો, ફાટક વાળી મેલડીની એક નાની એવી વાત કરું ને, આ તો રાખનો રાજા છે. ભરોસો હોય તો મેલડી બાપ ધાયરા કામ કરે હો. એક રાજપૂત ક્ષત્રિય પરિવાર જેને દરબાર કહેવાય, એ દીકરો જેના માવતરે બાપ પેટે પાટા બાંધી ભણાવ્યો, હોશિયાર કર્યો. અને મિત્રો, અત્યારે સમય કેવો જાય છે, સમય કેવો જાય છે કે મા બાપ કારી મજૂરી કરે, મહેનત કરે, દીકરા દીકરીને ભણાવે ગણાવે, હોશિયાર કરે. નો હોય તો બાપ કોકના ઉછીના કરીને ભણાવે ગણાવે, લાડકોટથી ઉછેરીને મોટા કરે. મા બાપ એવી મહેનત કરતા હોય ને, પછી દીકરા દીકરી જુવાન થાય ને તો ઈ નહીં માવતર ને બાપ વૃદ્ધા આશ્રમની માલિપા મેલી આવે. ભાઈ હે, ઈ દીકરા દીકરી જુવાન થાય એટલે કોઈ માવતર ભેગા નો પોહાયો. આવનારી વહુ હોય એને થોડી તકલીફ પડે ને કે તારી માં મારા ભેરી નો જોયો, તારો બાપ મારા ભેરો નો જોઈ. કા નોખા થઈ જાય, કા વૃદ્ધાશ્રમની માલિભા મેલી આવે. ભાઈ, માવતરે પેટે પાટા બાંધી દીકરાને મોટો કર્યો હોય, અને એ રાજપૂત પરિવાર, ક્ષત્રિય પરિવાર, એકનો દીકરો હોય, જાતો વંશ હોય. દીકરો મોટો થાય ને એટલે એને એમ થાય કે લાવ મારા માવતરની ઉંમર થઈ છે તો એને કાંઈક ટેકો થાય ને, એવી ક્યાંક નોકરી ગોતું. પણ મિત્રો, સમયને કરવું છે ને, મારી મેલડીને કાંઈક વાતું વધારવી છે. જે પ્રમાણે ભણ્યો છે ને એવી રીતે સરકારી નોકરીની એપ્લિકેશન અરજીઓ મીંડો દેવા. ક્યાંય નોકરીમાં મેળ નો ખાય, નોકરીમાં એનો મેળ નો ખાય. પછી સમયને જાતા દીકરાને મનની માલિકા કોરતો હતો કે દુનિયામાં નોકરી કરવી છે ને તો દેશ માટે કરવી છે. કે દુનિયામાં નોકરી કરવી છે ને તો દેશ માટે કરવી છે, ને દેશ માટે કદાચ ખપી જવું પણ તો દુનિયામાં કુરબાન છે. એટલે એના મનની માલિકા ઓરતો હતો કદાચ આ જીવ રીએ ને તો બાપ મારે એકવાર આર્મીમાં ભરતી થવું છે, મિલિટરીમાં જવું છે. મિત્રો, વાતના પ્રાણ આયા છે. મેં હમણાં કીધું ને કે બોડી ડિફેક્ટિવ હોય, બોડીની માલિકા કઈ તકલીફ હોય તો આર્મીમાં નો હાલો. પણ એ સમયની માલિબા દીકરો આર્મીની માલિબા ભરતી થવા હાટુ બાપ ફોર્મ ભરે. આર્મીની ટ્રેનિંગની માલિબા જાય, આર્મીની ટ્રેનિંગમાં જાય ને તા તો દીકરાને વધારો ચાલ હાય ભેરાવ. આર્મીની ટ્રેનિંગની માલિબા જાય. પણ મિત્રો, ટ્રેનિંગમાં જાવ ને, આર્મીની ટ્રેનિંગ જેવી કઈ ટ્રેનિંગ અઘરી નથી. એટલે જ્યાં રનિંગ કરવાનું આવે, દોડવાનું આવે, દોડવાનું આવે. આવો રનિંગ કરવાનું આવે, ટ્રેનિંગ કરવાની આવે, દોડવાનું આવે. સમયની માલિબા
દીકરો રનિંગ ની માલિકા રહી જાય, રનિંગ ની માલિકા રહી જાય. દીકરાને શ્વાસ માંડ્યો ચડવા, દીકરાને માંડ્યો શ્વાસ ચડવા. એટલે ટ્રેનિંગ માં ફેલ થઈ ગયો, ટ્રેનિંગ ની માલિકા ફેલ થઈ ગયો. પણ પાછા ઘરે આવ્યા, દીકરાની આંખમાં આહુડા જાય છે. પોતાના માવતર પાસે પગ ઝાલીને માંડ્યો રોવા કે એક મારી તમન્ના છે, કે એક મારી તમન્ના છે કે દુનિયામાં બાપ આ દેશ માટે કાંઈક કરવું છે. તો ખરેખર મને એકવાર મિલિટરીની માલિકા ભરતી થઈ જાવ ને તો મારી એવી તમન્ના છે, એવો મારો ઓરતો છે. પણ રનિંગ કરવાની હોય, દોડવાનું આવે, એમાં ફેલ થાય. દીકરો ઘરે આવે અને માવતરના પગ ઝાલીને બાપ રાતા પાણીએ મળ્યું રોવાવો. પણ ત્યારે એને ખબર પડી એના માવતરને કે જે રનિંગ કરી હતી ને એની મારી પાસે શ્વાસ ચડ્યો હતો ને તો દીકરાને બાપ હૃદયની તકલીફ હતી. દીકરાને હૃદયની તકલીફ હતી. શ્વાસ ચડ્યો, શ્વાસ બેહતો નતો, સમયને જાતા કાંઈ વાર ન લાગે, પણ દીકરાને શ્વાસની તકલીફ થઈ ગઈ. પછી માવતરને પોતાનો દીકરો ભાઈ ડોક્ટરે જાય, દવાખાને જાય. પણ દવાખાનાની મારી પાસે ડોક્ટર જ્યાં તપાસ ચાલુ કરે, ડોક્ટરના રિપોર્ટ ચાલુ થયા, તપાસ ચાલુ થાય. પણ તપાસ કરતા રિપોર્ટ આવ્યા 2-5 દિવસે ભાઈ ડોક્ટરના એવા રિપોર્ટ આવ્યા, દીકરાના એવા રિપોર્ટ આવ્યા, દીકરાના હાથમાં રિપોર્ટ આવ્યા. એ રિપોર્ટ ડોક્ટરના હાથમાં ગયા, એ રિપોર્ટ ડોક્ટરના હાથમાં ગયા. રિપોર્ટ વાંચે, ડોક્ટર રિપોર્ટ વાંચે. શું કરવું? હમણાં કદાચ આ રિપોર્ટ વાંચીને કદાચ આ દીકરાને એના માવતરને વાત કરીશ ને તો આ ઢળી પડશે, ઢગલો થઈ જાય. દવાખાનાના રિપોર્ટ ડોક્ટરના હાથની મારી પાસે. પણ જ્યાં ડોક્ટરે રિપોર્ટ વાંચી, કઠણ કાળજું રાખી અને ડોક્ટરે જ્યાં રિપોર્ટ વાંચીને કીધું ને કે તમારા દીકરાને તો હૃદયની બીમારી છે. જ્યાં ડોક્ટરે રિપોર્ટ વાંચી અને ડોક્ટરે એવું કીધું તમારા દીકરાના હૃદયની માલિકા કાણું છે, કે તમારા દીકરાના હૃદયની માલિકા કાણું છે અને કદાચ આનું તો ઓપરેશન થાય અને લાખો રૂપિયાનો ખર્ચો થાય. લાખો રૂપિયાનો ખર્ચો થાય. પણ તા તો માવતર બાપ જેમ ધરતી મગન દે, ધરતી મગન દે ને તા તો ઢળીને ઢગલો થઈ ગયા. પણ તેથી માવતર રાતા પાણીએ રોતા હતા ને, તેથી માવતર રાતા પાણીએ રોતા હતા ને, તેથી દીકરાએ હિંમત નહોતી હારી, કઠણ કાળજું રાખી માવતરને બેઠા કરી, કઠણ કાળજું રાખી દીકરાએ પોતાના માવતરને બેઠા કરીને ભાઈ પોતે ઘર ભેરા થયા. પોતે ઘર ભેરા થયા. રાત જાય ને તો દી નો જાય ને દી જાય ને તો રાત નો જાય. એટલા રૂપિયા તો હોવા જોઈએ ને કે દવાખાનાની મારી પાસે ઓપરેશન કરાવવું છે. પણ એ સમયની માલિકા, એ સમયની માલિકા કોક ભલા માણાએ કીધું કે દુનિયામાં એક ગુરુકુળના ફાટકની માલિકા, એક ફાટક વાળી મેરડીનું મંદિર છે. જે રાજપૂત ક્ષત્રિય પરિવારની વાત કરું છું ને, એના કોક પાડોશી છે.
એનું મારી ફાટક વાળી મેલડીએ કામ કર્યું હોય છે હો. એનું મારી મેલડીએ કામ કર્યું હોય છે અને એને કીધું કે ભાઈ ફાટકની માલિકા મેલડી છે ને એની માથે ભરોસો રાખો, વિશ્વાસ રાખો. પણ મેં કીધું મિત્રો, રાત જાય તો દી નો જાય ને દી જાય તો રાત નો જાય હો. દીકરાને જે દવાખાનાની માલિકા કાળજુ કઠણ રાખીને હિંમત રાખીને દીકરો રોયો નતો, પણ રાત પડે ને પોતે પથારીની માલિકા જ્યાં હુવા ભેગો લાંબો થાય ને ત્યાં ગોદડું ઓઠીને બાપ રાતા પાણીએ દીકરો રોવેવો, દીકરો રોવેવો. ભાંગતી રાત બને, મથરી રાત બને, દીકરો બાપ ગોદડું ઓઢીને પથારીની માલી પર લાંબો લહ થઈ જાય અને રાતા પાણી રોવે હો. પણ એ સમયમાં કોક ભલા માણાએ જેમ કીધું ને કે પાડોશીએ કીધું હો, જેનું મારી ફાટક વાળીએ કામ કર્યું છે તેની માથે વિશ્વાસ રાખો. મારી મેલડી બાપ દુનિયામાં કોઈ દી કમોતે મરવા નો દીવો. મેં જેમ કીધું ને કે મરવા આવ્યો હોય આ રેલવેની માલિબા કોઈ મરવા આવ્યો હોય, કપાવા આવ્યો હોય, જેને ધન દોલત રૂપિયાની કોઈ પાર નથી ઈદા બાપુ, એવો કોઈ રાજપૂતનો દીકરો, ક્ષત્રિયનો દીકરો આ પડખે બેઠો બેઠો કદાચ ગાડીએ ખપાઈ જાય, ભાગતી રાત હોય મરવા આવ્યો તો પણ ગીરી બાપુએ બાપ મેલડીનું નામ લઈ અને બે વાત માંડી તો એનો કાળ ઉતરી ગયો, એનો કાળ ઉતરી ગયો. તો જે માણા મરવા આવ્યો હોય એને મારી મેલડી કોઈ દી ફાટક વાળી કમોતે મરવા નો દે, પણ એના હોય ને એને તો દુનિયામાં કોઈ દી મારી મેલડી મરવા નો દે, મારી મેલડી મરવા નો દે. મોતે માડી નાડું માંડ્યું જમજડા પાંખાય, મોતે માડી મોતે નાડું માંડ્યું જમજડા પાંખાય. એમાં મારી મેલડી તારા સોરુની તને ચિંતા નો થાય. મિત્રો ઈ દીકરો ની માવતર ફાટક વાની મેલડી ને ધા નાખે હો. રૂપિયા તો છે ને ઓપરેશન ના, હૃદયની માલિબા કાળું છે, પણ ઈ દીકરો ની માવતર આય બાપ ફાટક ના દાદરા ચડે હો મેલડી ના મંદિર ના. આન મારી મેલડી હાફરી ગઈ હો. દીકરાની આંખની માલિબા આહુડા મીડા જાવા અને દીકરાને એમ થઈ ગયું કે દુનિયામાં હવે મેલડી કરેની હાચું, બાકી દુનિયામાં બધું ખોટું. અને મડ્યો મારી મેલડીના ફાટક વાળીના મંગળવાર ભરવા. મિત્રો મેં જેમ કીધું ને કે ચોથા સ્ટેજનું કેન્સર હોય, ચોથા સ્ટેજનું કેન્સર હોય તો માણા નો બચે. પછી એમાં ડોક્ટર ને સર્જને હાથ ઊંચા કરી દે, પણ દુનિયામાં દેવ કરે મેલડી કરે ને હે પછી ગાંડા હે તારા ડોક્ટર નું ભણતર ટૂંકું પડે. હું મેલડી બાપુ મેલડી એકડો નો માનું ને દુનિયામાં મેલડી નો હોય, મેલડી નો હોય. સમય
દીકરો માંડ્યો મંગળવાર કરમાં, પણ મનની માલિકા લાગી ગયો કે હવે મરવું છે ને તો દેશ માટે મરી જવું છે. મેલડીને એક જ રટણ કરે કે મારી મને શ્વાસની તકલીફ પડે છે, પણ એકવાર મારી આ બીમારી નાબૂદ કરી દે અને મારી મેલડી એકવાર મારી ફાઈટક વાળી મેલડી મને મિલિટરીની માલિકા આર્મીમાં ભરતી કરાવી દે, પછી કદાચ દેશ માટે ખપી જાઉં તો મારી મેલડી કુરબાન છે. મિત્રો, એક મંગળવાર, બીજો મંગળવાર, ત્રીજો મંગળવાર, ચોથો મંગળવાર, મેં જેમ કીધું ને મિત્રો કે રોજ ભક્તિ કરતા હોય, રોજ કમાઈ કરતા હોય તો માતાજી એમ તમારા કામ ન કરે, બદલાના ઘા ન કરે, રૂપિયાના કોથરાના ઘા ન કરે ભાઈ. એની માટે વિશ્વાસ રાખવો પડે, ભરોસો રાખવો પડે. દીકરાએ ધીરજ રાખીને 11 મંગળવાર પૂરા થયા, 11 મંગળવાર પૂરા થયા, ધીમે ધીમે એની બીમારી નાબૂદ થવા માંડી. પણ મારી ફાટક વાળી મેલડીએ કીધું, ગાંડા ઓપરેશન ની માલિકા તારો ડોક્ટર, હૃદય ની માલિકા કાણું હોય ને ઈ કદાચ તારું રેણ માંડે, હું મેલડી જો કદાચ ફાટક વાળી હું મેલડી રેણ નો માંડી દઉં ને અને તારી હૃદય ની બીમારી પી નો જાવ ને તેથી ફાટક વાળી મેલડી નો મારી મેલડી નો મારી મેલડી મુંડણ બની જાતી નહીં. ગાંડા તારો ડોક્ટર રેણ માંડે, દવાખાનાની માલિકા હું ફાઈટક વાળી મેલડી જો કદાચ ઉતરું અને કદાચ તારા હૃદયનું રેણ નો માંડી દઉં ને તેથી મને ફાઈટક વાળી મેલડી ને બાપ મારા 52 ગજના નેજાને કાળો દાગ લાગી જાય. મારી મેલડીએ રેણ માંડી દીધું. અને પછી દીકરાની બીમારી નાબૂદ થાય અને એ મિલિટરીની માલિકા ટ્રેનિંગમાં જાય અને પાસ થઈ જાય અને દીકરાને મનની માલિકા ઓરતો થાય કે કદાચ મારી મેલડી એકવાર મને આ ટ્રેનિંગમાંથી પાસ કરાવી દે અને કદાચ મારો પેલો પગાર આવે અને પેલો પગાર જો કદાચ મારી ફાઈટક વાળીના પારે નો મેલું ને તેથી દુનિયામાં ફાઈટક વાળી મેલડી નો હોય. મારી મેલડી મારો રાખનો રાજા, મારી મેલડી મારી ફાઈટક વાળી મેલડી મારું ગરીબ નું રતન. એટલે દુનિયામાં મેલડી કરે ને એવું કોઈ કરે નહીં ભાઈ, મેલડી આપે ને એવું કોઈ આપે નહીં. અને આ તો મારી ફાટક વાળી મેલડી છે ભાઈ. બોલ મેલડી માં